એવું? તમે છો સંસારી પણ તમારી વાત સાધુ જેવી હોય. બરાબર, હું સંસારી સાધુ છું. સંસારી સાધુ એટલે? સાધુની જેમ જ્ઞાન આપું છું પણ આપું છું સંસારનું જ. એમ ખ્યાલ આવી ગયો ને તને? પણ એમ નહીં, જો બે અલગ અલગ આમ પાડો તો ખરા પહેલા કે સંસારી એટલે કોણ ને સાધુ એટલે કોણ એમ. એમ તો આ લખી લે, હા. જેનું એડ્રેસ એક, ડ્રેસ અનેક, એ સંસારી. શું શું ફરી? જેનું એડ્રેસ હોય ને, એડ્રેસ હા એ એક જ હોય હા અને ડ્રેસ આ પહેરવાનું હા એ અનેક હોય, હા. એ સંસારી. અચ્છા. જેનો ડ્રેસ એક પણ એડ્રેસ અનેક, એ સાધુ. જોરદાર, લાયા કાકા. પણ મારો અહીંયા એક પ્રશ્ન છે. હા, સંસારમાં રહીને સાધુ કેમ ના રહેવાય યાર? સંયમ. એટલે? જો સાધુ જેવું જીવી જ શકાય છે. આમાં શું છે, સુખી રહેવામાં કોઈ ખર્ચો નથી, હા. પણ તમે કેટલા સુખી છો એ લોકોને દેખાડવામાં બહુ ખર્ચો થઈ જાય. વાહ, આજે તો સોલિડ જ્ઞાન આપો છો તમે. મુદ્દો જેવો કાઢ્યો છે